હાય એવરીવન, કેમ છો બધા? મજામાં? કાજલ કિચનમાં તમારું સ્વાગત છે. અત્યારે શિયાળો ચાલી રહ્યો છે, તો આવા શિયાળામાં સરસ મજાની મસ્ત મજાની મસાલાવાળી ચા મળી જાય ને સવારના તો મજા જ પડી જાય. તો આજે છે ને આપણે ચાનો મસાલો બનાવવાનો છે. તો ચાનો મસાલો બનાવવા માટેની સામગ્રી રેડી છે. જો અહીંયા મેં છે ને 2 ચમચી જેટલા લવિંગ લીધા છે, પછી 2 મોટી ચમચી જેટલા તજના ટુકડા લીધા છે, 2 મોટી ચમચી જેટલી એલચી લીધી છે, લીલી એલચી, અને અડધો નંગ છે ને જાયફળનો લીધો છે. પછી મરી લીધા છે 2 ચમચી જેટલા, અને સૂંઠનો પાવડર 1 વાટકી જેટલું લીધું છે. સૂંઠને દળીને એનો પાવડર બનાવી લીધો છે. તો ચાલો આપણે ચાના મસાલાની રેસીપી જોઈએ. જો અહીંયા મેં એક પેન લીધી છે, એ થોડી ગરમ થાય એટલે આ બધી જે સામગ્રી છે ને એને ધીમા તાપે રોસ્ટ કરી લેવાની છે. એકદમ ધીમા તાપે કરવાની છે. રોસ્ટ કરશું ને એટલે આનું જે મોઇસ્ચર હશે ને એ નીકળી જશે અને આ દળાઈને એકદમ સરસ ફાઇન પાવડર થઈ જશે. જો એકદમ ધીમા તાપે છે ને આને રોસ્ટ કરવાનું છે. તમે આને શેકો નહીં અને તડકામાં થોડી વાર અડધી કલાક રહેવા દો, સૂકવી નાખો તોય પણ ચાલે. અને ધીમા તાપે આપણે શેકી લેશું. આપણી સામગ્રી છે ને બધી ઠંડી થઈ ગઈ છે. હવે આપણે છે ને એક મિક્સર ગ્રાઇન્ડરમાં મેં અહીંયા લઈ લીધી છે બધી સામગ્રી, અને જે મેં આ જાયફળ લીધું હતું ને એના ટુકડા કરી નાખ્યા છે, એ પણ આપણે આમાં એડ કરી દઈશું. જાયફળ છે ને થોડું ઓછું લેવાનું છે, કારણ કે એની જે સ્મેલ છે ને બહુ સ્ટ્રોંગ હોય છે. હવે છે ને આપણે આને ગ્રાઇન્ડ કરી લેશું. જો હવે છે ને સૂંઠના પાવડરની સાથે આને મેં ગ્રાઇન્ડ કરી લીધો છે. હવે આપણો ચાનો મસાલો એકદમ રેડી છે. આખા ઘરમાં એકદમ સરસ ચાના મસાલાની સ્મેલ આવે છે. હવે છે ને આપણે આને એરટાઇટ કન્ટેનરમાં ભરી લેશું. તો જુઓ ફ્રેન્ડ્સ, મેં અહીંયા છે ને ચાનો મસાલો એરટાઇટ કન્ટેનરમાં ભરી લીધો છે. આને તમે આવી રીતે વરસ દિવસ સુધી સ્ટોર કરી શકો છો. અને આ મસાલો આપણને બજારમાં મળતા મસાલા કરતાં ચોખ્ખો પણ મળે છે, ભેળસેળ વિનાનો, અને ઘણો સસ્તો પણ પડે છે. તો તમે પણ આ રેસીપી અચૂક ટ્રાય કરજો ઘરે. અને મારી ચેનલને પહેલી જ વખત જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી પાછી આપણે અવનવી રેસીપીઓ સાથે મળશું. થેન્ક યુ ફોર વોચિંગ.